ખુશીનો માહોલ આ પહેલા આપણે જયેશ રાદડિયાને સાંભળ્યા। સૌરાષ્ટ્રમાં પક્ષ પલટાની શરૂઆત જે વગદાર જે લોકો છે વિઠ્ઠલ રાદડિયા એમનો દીકરો જયેશ રાદડિયાએ પણ સૌથી પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, મંત્રી બન્યા અને હવે કુંવરજી બાવળિયા જે વ્યક્તિ ઉપર વ્યક્તિ વિશેષ કહેવાય છે અને તેમની જીત પણ થઈ છે। આપ જુઓ કે 2017માં જે ચૂંટણી થઈ સામાન્ય ચૂંટણી એમાં 9000ની આસપાસ જે લીડ હતી, હવે જે લીડ મેળવી છે 20000ની આસપાસ, તો ડબલ લીડ થઈ ગઈ। ભાજપમાં જોડાવાથી તેમની લીડમાં વધારો થયો છે એ પણ અહીંયા આંકડા કહી રહ્યા છે। અમિત ઠાકર પણ અમારી સાથે જોડાયા છે, ભાજપના નેતા છે। અમિતભાઈ, આપ જસદણની જીત, કુંવરજીભાઈની જીત, ભાજપની જીત કે તમામ કાર્યકરોની જીત? ભારતીય જનતા પાર્ટીના કુંવરજીભાઈ બાવળિયા જીત્યા છે। બધા જ રાઉન્ડની અંદર કુંવરજીભાઈ બાવળિયાનો વિજય એ બતાવે છે કે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને બધા જ સમાજે ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે। બૂથ મેનેજમેન્ટ જે નાનામાં નાના ગામ સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જે જહેમત છે એ રંગ લાવી છે। વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારની યોજનાઓને ગ્રામીણ જનતાએ, ખેડૂતોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગુજરાતે ફરી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર એ પ્રચંડ વિશ્વાસ વ્યક્ત કરતી આ જીત છે। ગુજરાત ફરી એક વખત બતાવી આપ્યું છે, જ્યારે 1985માં ઇન્દિરા ગાંધીજીના મૃત્યુ પછી આવેલી ચૂંટણીમાં મિસ્ટર ક્લીન રાજીવ ગાંધી એ 415 બેઠક સાથે આવ્યા હતા, ત્યારે ગુજરાતના અંદર અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્યાં તમારી સાથે પેનલિસ્ટ જપનભાઈ બેઠા છે, જે રાજકીય નામાંકિત વિશ્લેષક છે, એમના દાદા જયેન્દ્રભાઈ પંડિતના નેતૃત્વમાં કોંગ્રેસનો રથ એ ગુજરાતે રોક્યો હતો અને આજે પણ જે 3 રાજ્યોની અંદર વિજયથી જેમનો ફુગ્ગો એકદમ ફાટી જાય એ લેવલે ફૂલાઈ ગયો હતો, એવા કોંગ્રેસી મિત્રને જસદણના લોકોએ એ ફુગ્ગો ફોડી નાખવા જેવી મોટી જીત એ આજે આપી છે। એટલે કે કોંગ્રેસના અવસરભાઈને જસદણના લોકોએ ના કિયા કહી દીધું, અવસર કો ના કિયા और કુંવરજીભાઈ પાછા વળ્યા। ઓકે, આપ તો 51,000ની લીડ હતી, 51,000થી જીતી છે એ વાત હતી, એ પણ એક અહીંયા હવામાં જતી રહી। લીડ 20,000ની આસપાસ ડબલ લીડ થઈ, કોઈ એટલી બધી બમ્પર જીત, આમ જીત તો જીત હોય, બમ્પર જીત પણ છે, પણ 51,000ની વાતો હતી કે ભાઈ આસાનીથી જીતી જશું, એ ન થયું। આપ માનો છો? જીત તો જીત છે, શાનદાર જીત છે, પણ 51,000ની સામે 20,000 જ છે। કુંવરજીભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે 9,000 વોટથી જીત્યા હતા। 6 મહિનાની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે આવવાના કારણે એ જ ઉમેદવારની અંદર 21,000 વોટ, એટલે જેને કોંગ્રેસની પરંપરાગત બેઠક કોંગ્રેસના મિત્રો માનતા હતા, એમાં 21,000 વોટ જેવું ધોવાણ સાથેની જીત ભારતીય જનતા પાર્ટીની થાય, એનો મતલબ એ છે કે જો સારો કાર્યકર્તા, સમાજ સાથે જોડાયેલો કાર્યકર્તા પણ વિકાસ કરનારી પાર્ટી સાથે, રાષ્ટ્રવાદી વિચારવાળી પાર્ટી સાથે, દેશના ગદ્દારો સાથે બેઠેલી પાર્ટી સાથે નહીં હોય, તો એવી પાર્ટી સાથે કે જે દેશની, જેની રાષ્ટ્રનીતિમાં કોઈ દાગ જ નથી, એવી પાર્ટી સાથે હશે તો પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને જીત તો જીત હોય, જીતમાં પછી બધાની જીત હોય, હાર થાય ત્યારે વ્યક્તિ ઉમેદવારની જીત હોય છે। ઓલ ઓવર આ જીતમાં આપ કોને માની રહ્યા છો? મારું ચોક્કસ માનવું છે, અમિતભાઈ તો કહે છે પક્ષની જીત છે, પરંતુ હું નથી માનતી। હું એવું માનું છું કે આ કુંવરજીભાઈ બાવળિયાના વ્યક્તિગત અને એ ભાજપના કાર્યકર્તાઓની જીત છે, જે ગામે ગામ સુધી, બૂથ સુધી અને વ્યક્તિ સુધી જઈ અને પ્રચાર પ્રસાર કરે છે। અને બીજું મારે આમાં વધારે એ ઉમેરવું છે કે આ એ સૂઝબૂઝવાળી જનતાની જીત છે, મતદાતાઓની જીત છે, જેણે લેબલ નથી જોયું, વ્યક્તિ જોયો છે। એટલે મારું સ્પષ્ટ માનવું છે કે આમાં અભિમાનમાં રાચવાની જરૂર નથી। આ જીત આ 3 લોકોની છે અને હું એના માટે 3 લોકોને અભિનંદન પાઠવું છે। ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટીના એવા નેતાઓ રાચી રહ્યા છે કે એમને એવું થયું કે હવે અમે આ જીતી લીધું એટલે હવે બધું થઈ ગયું, પણ મારે એમને એટલી રિક્વેસ્ટ કરવી છે કે 2017ની ઇલેક્શનની આજ પણ માંગણીઓ લઈને, ફાઇલો લઈ અને પીડિતો સાથે વારે વારે સચિવાલયના ધક્કા ખાઈ રહ્યા છે, એવું જસદણની જનતા જોડે ના કરતા એની આશાઓ અને કાર્યકર્તાઓની ઇજ્જત આબરૂ સાચવી અને એના જે કમિટમેન્ટ આપ્યા છે એને પૂરા કરજો, કારણ કે આ વેદનામાંથી અમે પસાર થઈ ચૂક્યા છીએ। એટલા માટે જ ભારતીય જનતા
જનતા પાર્ટીમાં હોવાથી પણ અમારે ભારતીય જનતા પાર્ટીને કહેવું પડે છે, શીર્ષક નેતૃત્વને કહેવું પડે છે કે શા માટે જૂઠી કમિટમેન્ટો આપો છો અને પૂરી નથી કરતા. હાલમાં છો ને ભાજપમાં? ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટીમાં છું ને ભારતીય જનતા પાર્ટી છોડવાની પણ નથી. જેને તકલીફ હોય ને એ મને છોડે, બાકી હું નથી છોડવાની. ભારતીય જનતા પાર્ટીમાં છું ને ભારતીય જનતા પાર્ટીમાં રહીને અધિકાર અને હકની વાત કરીશું. અને આ સ્વભાવને જેને જે પરિભાષામાં કોઈ આખી તો શકે. પક્ષની જીત નથી, કુંવરજીની જીત છે. કુંવરજીભાઈ બાવળિયા એ મતદાતાઓની જીત છે, જેને લેબલ નથી જોયું, જેને એ નથી જોયું કે ભાજપ લેબલ છે કે કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસના જ ઉમેદવાર હતા ભૂતકાળમાં. એ જ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના લેબલ ઉપર જીતાડ્યા છે. મતલબ કે જીતેલા જ ઉમેદવારની જીત થઈ છે, તો આમાં તમે લેબલની જીત ના કહી શકો. લેબલની જીત હોત તો 2017માં જીતી ગયા હોત. એટલે કહેવાનો મતલબ મારો સ્પષ્ટ છે કે કાર્યકર્તા, જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બહુ પીસાઈ રહ્યો છે, જે ગામડે ગામડે સુધી જઈ અને દરેક વિરોધનો સામનો કરી, ખેડૂતોના વિરોધનો સામનો કરી, પાટીદાર આંદોલનના વિરોધનો સામનો કરી અને મત અને પ્રોમિસ આપીને આવે છે, એનું નાક રાખજો. હવે જસદણની જનતા પીડિત ના થાય, બસ એવા પ્રયાસો કરો, એટલી મને આશા છે. બાવળિયાજીની જીત છે, નહીં કે પક્ષની જીત છે? ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી નીતિની જીત છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વના વિશ્વસનીયતાની જીત છે. કુંવરજીભાઈ બાવળિયા આજે એ જનતાની વચ્ચે હતા જેને કોંગ્રેસના લોકોએ પરિવારવાદના કારણે એવા એક નેતાને સાચવી ના શક્યા, જે ભારતીય જનતા પાર્ટી સાથે આવ્યા તો એ 3 ગણા વોટ સાથે જીત્યા. બીજું કે કોંગ્રેસના લોકો પણ આજે એ રીતે અંદરથી એટલે કઈ રીતનો ભાવ હશે તમે સમજી શકો છો. અને જે પણ આપની જ પાર્ટીના નેતા કહી રહ્યા છે કે આ જીત તો વ્યક્તિગત જીત છે. હવે એમણે દૂર જવું પડશે અને તાકાતવાળા કાર્યકર્તા ને જેની ભારતીય જનતા પાર્ટી કદર કરે છે એ જે પણ જિલ્લામાં હોય, પણ જો વિકાસની ગાડી સામાન્ય બૂથ સુધી પહોંચાડવા માટે જે વ્યક્તિ મહત્વની છે એ વ્યક્તિને સ્વીકારવાનું પણ જે મોટું દિલ ભારતીય જનતા પાર્ટી પાસે છે, એ આજે એને જનતાએ પણ સિક્કો માર્યો છે કે હા, આ નેતૃત્વ સાથે અમે જવા માંગીએ છીએ. અને આગામી દિવસમાં નરેન્દ્ર મોદી જો આ અમિતભાઈ, બહુ દુઃખ સાથે મારે તમને કહેવું પડે છે, અમિતભાઈ, ભારતીય જનતા પાર્ટીના તમે છો, હું પણ ભારતીય જનતા પાર્ટીની છું. મારે તમારો જવાબ આપવો આજે અમિતભાઈ, મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે 2017 ની આજ પણ માંગણીઓ અધૂરી છે. એનો જવાબદારી કોની, એની જવાબદેહી કોની? આજે શહીદ પરિવાર પીડિતો સાથે મારે સચિવાલયમાં જવું પડે, 12 ભાઈઓ આંદોલનો કરે, બહેનો આંદોલનો કરે, છતાં પણ સરકાર શ્રી એનું સોલ્યુશન લાવતી નથી, તો એની જવાબદેહી કોની? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારે પણ જવાબ દેવા પડે છે. જે રીતે તમે ભાષા વાપરી રહ્યા છો એ જ ભાષામાં 2017માં અમે પણ આશાઓ લઈને વોટ માંગવા ગયા હતા. આજે અમે કયા મોઢે જઈએ? મૂળ મુદ્દો આપણે આપ જસદણની પેટા ચૂંટણી પર એન્કરને વિનંતી છે. નહીં, આપણે જસદણ ઉપર જ આપણે ચર્ચા કરી દઈશું આપણને સાંભળો અને આ જ મુદ્દા પર ચર્ચા કરી, એ મુદ્દા પર ઘણીવાર ચર્ચા કરી. જનકભાઈ, ઓલ ઓવર આપ તો વર્ષોથી આવી પેટા ચૂંટણીને સમજો છો, જાણો છો. આ જીત ભાજપને જે 3 રાજ્યોમાં હાર મળી એનાથી જે કાર્યકરોમાં થોડાક અંશે જે નારાજગી હતી કે પછી એક લેક ઓફ કોન્ફિડન્સનો અભાવ આવ્યો હતો, એનાથી બુસ્ટઅપ મળશે? આ જીતને 2-3 રીતે મૂલવવી જોઈએ. 2009માં પણ જ્યારે બોગરા જીત્યા હતા, એ પણ પેટા ચૂંટણીમાં જીત્યા હતા અને એ પણ કોંગ્રેસમાંથી આવીને જીત્યા હતા. એની સામે પણ નબળા ઉમેદવાર હતા, કારણ કે કુંવરજીભાઈની દીકરી હતી ને એને કોંગ્રેસના કાર્યકર્તા સ્વીકારતા નહોતા. અને પછી ફરીવાર ચૂંટણી હતી ત્યારે બોગરા હારી ગયા હતા. અત્યારે કુંવરજીભાઈ કોંગ્રેસમાં ચૂંટાયા હતા, ભાજપમાં આવ્યા અને પેટા ચૂંટણી જીત્યા છે, સારી રીતે જીત્યા છે. આ જીતમાં હું આ વિસ્તારમાં ફર્યો ત્યારે મોટે ભાગે વિછ્યા વિસ્તાર કુંવરજીભાઈની સાથે હતો. આટકોટ અને જસદણના શહેરી વિસ્તાર પણ ભાજપ સાથે હતો, પણ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો અને બાકી લોકોની ઘણી બધી ભાજપ સામે નારાજગી જોવા મળતી હતી. પરંતુ એ નારાજગી સામે જે વિકાસના કામો વર્ષોથી નથી થયા, લોકોને પાણી, રસ્તા, આ બધા કામોનો અસંતોષ. એના માટે જવાબદાર કોણ? એના માટે કુંવરજી બાવળિયા જવાબદાર કે પછી સરકાર જવાબદાર? એના માટે હું માનું છું કે સરકાર છે, કારણ કે વિરોધ પક્ષના સભ્યો હોવાને કારણે કામ નહોતા થતા. આ એક વાત હતી. એટલે એના માટે જ કુંવરજીભાઈ ભાજપમાં જોડાયા, સત્તામાં અને મિનિસ્ટર થયા. જેથી લોકોને એવી, અને ત્યાં પ્રચાર પણ એવો કરવામાં આવ્યો કે આ કેબિનેટ મંત્રીને તમારે જીતાડવાના છે, એટલે કેબિનેટ મંત્રી આ વિકાસના કામ કરી શકશે. આ મુદ્દો સૌથી વધારે ગયેલો છે.
બીજું એક વાત છે કે એક તો કોંગ્રેસ સંગઠનમાં તો નામ નિશાનીનું હોતું નથી. તેની સામે બૂથ મેનેજમેન્ટમાં જ્યારે કુંવરજીભાઈએ પક્ષ છોડ્યો તેની સાથે ઘણા બધા કાર્યકર્તા અને બૂથના જે બેસવાળા હતા એ કુંવરજીભાઈ ચૂંટણીમાં એ આખો અને બીજી કેડર જે ઊભી નથી થઈ કોંગ્રેસમાં જસદણમાં એનું નુકસાન કોંગ્રેસને એનું ગયું. નુકસાન કોંગ્રેસે બહુ મોટું છે કે બૂથ પ્રજા મતદારો કોંગ્રેસની સાથે હોવા છતાં એને મતદાન સુધી લઈ જવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડ્યું છે, કારણ કે કોંગ્રેસ પાસે બૂથ મેનેજમેન્ટ હતું જ નહીં. બિલકુલ, આ એક મહત્વપૂર્ણ વાત છે. અનિલભાઈ, ઓલ ઓવર હું વારંવાર કહું છું કે 19,000 20,000 આ જે જીત છે એ જીત વધી શકી હોત. આમ તો જીત છે, શાનદાર જીત છે, પરંતુ કદાચ વધી શકી હોત. આપણે 51,000નું જે આંકડું ભાજપે નક્કી કર્યો હતો, કદાચ એનાથી પણ ક્યાંય આજુબાજુ છે નહીં. 51,000 સુધી પહોંચત નહીં. એનું એક જ કારણ છે કે 3 રાજ્યોમાં જે ભારતીય જનતા પાર્ટી હારી છે અને એ જે વાતાવરણ ઊભું થયું છે એના લીધે જ કોંગ્રેસને આટલો પણ ફાયદો થયો છે. ફાયદો થયો. હા, કોંગ્રેસને ફાયદો થયો છે, પણ 51,000 લીડ સુધી પહોંચવું ભારતીય જનતા પાર્ટી માટે એટલે મોરલ માટે જ આ પ્રકારની વાતો થતી હોય છે. હા, મોરલ માટે. એનું કારણ છે કે 3 રાજ્યોની જે હાર છે એ આપ જુઓ ને તો લગભગ ભારતીય જનતા પાર્ટી પણ એવું માનતી હતી. અચ્છા, કેટલાક એક બધા મેસેજ આવી રહ્યા છે કે જે ફટાકડા બાકી હતા એ આજે ફૂટી રહ્યા છે. નહીં, 3 રાજ્યોમાં જે ફટાકડા લાવ્યા હતા એ ફટાકડા આજે ફૂટી રહ્યા છે, તો એ પણ બાબત છે. હા, એ પણ બાબત છે, ખરી વાત છે આપની. ઓકે, વિદ્યુતભાઈ પણ આપણી સાથે પણ હતા. જપનભાઈ, આપની સાથે એક વાત કરવી છે કે ઓલ ઓવર જે માનસિક બાબત હોય કે 99 થી 100 સુધી આપ આવી જાઓ તો એનો ફરક પડે. એકચ્યુઅલી 101 આવ્યા છે કે એક અપક્ષ ધારાસભ્ય પણ સપોર્ટ છે, લુણાવાડાના ધારાસભ્ય એને સપોર્ટ કરી દીધો છે. બીજું કે તમે જે હમણાં આપણે આની વાત કરી, માર્જિનની વાત કરી, કુંવરજીભાઈએ 51,000નો આંકડો ત્યારે જાહેર કરેલો. હવે આવો કોઈ પણ આંકડો ત્યારે જ જાહેર થાય કે જ્યારે ફૂલ વોટિંગ થઈ જાય. કેટલા ટકા વોટિંગ થયું છે એના બેઝિસ પર આવો તમે દાવો કરી શકો. મતદાર જ ઓછા હોય તો તમે ક્યાંથી 51,000ની લીડ લાવો. અને પછીથી એમણે દાવો કર્યો હતો કે 21,000 મારી હાઈએસ્ટ લીડ હજી સુધીની લાઈફ ટાઈમમાં હતી, એનાથી હું વધારે મેળવીશ. એટલે રફલી આ આપણે 20,000 એટલે ભાજપમાં આવે તો પણ એટલું ના થયું. એટલે 21,000 મારું હાઈએસ્ટ હજી સુધી લાઈફ ટાઈમનું હતું. ગઈ વખતે 9,000 હતું. અને કઈ રીતે જુઓ છો એના પર છે, ગયા વખત કરતા ડબલ છે, એમના દાવા પહેલાના દાવા કરતા ઓછી છે, એમના લેટેસ્ટ દાવા કરતા 1,001 વોટ ઓછી છે. બિલકુલ. આપ દ્રશ્યો જોઈ શકો છો જસદણમાં, જશ્નનો માહોલ. આ સીધા દ્રશ્યો. 2 મહત્વપૂર્ણ ચહેરાઓ આપ જોઈ શકો છો. જીતુ વાઘાણી તો છે જ, પરંતુ 2 મહત્વપૂર્ણ ચહેરાઓ. એક જો ભરત બોગરા અને બીજા છે એ બાવળિયાજી. 1 વર્ષ પહેલા બંને સામસામે હતા અને એકની હાર થઈ, એકની જીત થઈ. આજે બંને સાથે છે અને એમાં એકની જીત થઈ છે, એ છે કુંવરજી બાવળિયા. વિદ્યુતભાઈ, ઓલ ઓવર આ જીતથી જે 3 રાજ્યોમાં પરાજય થયો એનો એક ફાયદો ભાજપને મળશે. મોરલ રીત થોડું ભાજપના કાર્યકરોમાં જે ઉત્સાહની કમી આવી હતી એમાં જોશ મળશે. ગુજરાતના રાજકારણ પૂરતી આની અસર પડશે. ગુજરાત બહાર આની બહુ અસર પડે એવું લાગતું નથી, કારણ કે ગુજરાતમાં એક એવી છાપ ઊભી થઈ હતી કે જે 3 રાજ્યોમાં કોંગ્રેસ જીતી અને ભાજપ હાર્યું, એને કારણે ઓવરઓલ દેશનો માહોલ બદલાઈ રહ્યો છે. અને એમ પણ માનેલું કે ગુજરાતમાં આની અસર ચોક્કસ પડશે, પણ વાસ્તવમાં જોવા જઈએ તો આની ખાસ અસર પડેલી ગુજરાતમાં દેખાતી નથી, કારણ કે ગુજરાતનું રાજકારણ એ આ 3 રાજ્યોના રાજકારણ કરતાં જુદું મિકેનિઝમ ધરાવે છે. એટલે અહીંયા એક પરંપરાગત રીતે છેલ્લા 22 વર્ષથી જે પ્રયોગશાળા ચાલે છે એ પ્રયોગશાળામાં હજુ થોડો ઘણો ઝટકો લાગ્યો છે. એની સામે દાખલા તરીકે 4-5 આંદોલનો ચાલે છે, પણ આંદોલનકારીઓને કોંગ્રેસ પોતાના પક્ષે લઈ શકે એવી કોંગ્રેસ હજુ સક્ષમતા બતાવી શકી નથી. કોંગ્રેસ બાવળિયાની બરાબર મેચ થાય તેવા ઉમેદવાર બતાવી શકી નથી. એને કારણે બાવળિયાની પરંપરાગત સીટ પર બાવળિયા જીતે, એક રાષ્ટ્રીય કક્ષાના કુળી નેતા છે એટલે જીતે તે સ્વાભાવિક છે. એટલે મને લાગે છે ભાજપમાં થોડો ઉત્સાહ વધશે અને કોંગ્રેસે આત્મમંથન કરવાની આમાંથી જરૂર છે. નહીં તો એક મેસેજ એ જઈ રહ્યો છે કે ગ્રામીણ વિસ્તારોમાં જે આપણી સામાન્ય ચૂંટણી થઈ હતી 17માં, એમાં ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ વિસ્તાર પણ ગ્રામીણ જ છે. તો એને કઈ રીતે જોઈ શકાય કે ગ્રામીણ મતદારો પણ હવે ભાજપ તરફી પાછા આવી રહ્યા છે, એમ કહી શકાય ખરું કે પછી આ એક જ બેઠકની વાત છે, બીજી બેઠકોમાં અસર નહીં થાય? ના, આ રીતે જોવા જઈએ તો જોઈ શકાય એવું નથી, કારણ કે આ કુંવરજી બાવળિયાની પર્સનલ બેઠક છે
અને કુંવરજી બાવળિયા આમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મેં આગળ કહ્યું હતું કે અમુક નેતાઓ એવા હોય છે કે જે ગમે તે પક્ષમાં હોય તો પણ જીતે. કુંવરજી એવા નેતા છે કે પ્રજા પર વર્ષોથી પકડ ધરાવે છે અને જે બેઠકમાં હોય તે જીતે એવી સ્થિતિ અહીંયા છે. બિલકુલ આ એક મહત્વપૂર્ણ છે. આપ જુઓ કે દ્રશ્યોમાં કમલમ ખાતે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેઓ સીધા હવે જસદણ જવાના છે અને આ જે જશ્નનો માહોલ છે ત્યાં તેઓ હાજર રહેવાના છે. પ્રદેશ પ્રમુખ, જીતના ઉમેદવાર બાવળિયા અને ભરત બોગરા જસદણથી સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. કાર્યક્રમમાં ખુશીનો માહોલ. લગભગ આ જે 20,000નો આંકડો પહોંચી ગયો આ જીતનો. જસદણમાં ભાજપનો આ જીતનો જશ્ન. ભાજપે આ જીત સાથે જે ડબલ આંકડા હતા 99 એ હવે 3 આંકડામાં થઈ ગઈ છે. શતક માર્યું છે. જપનજી, એક સવાલ એ થાય કે ઓલ ઓવર એક બાબત ઘણી બધી મહત્વપૂર્ણ બની જાય કે તમામ લોકોએ ધામા નાખ્યા. કોંગ્રેસના 40થી વધુ ધારાસભ્યો હોય, દિલ્હીથી નજર હતી, સામે ભાજપમાં પણ તમામ હતા. પરંતુ આ વખતે કોંગ્રેસ માટે પ્રભારીઓ, વિપક્ષી નેતા, પ્રદેશ પ્રમુખ તમામ લોકો હતા. ભાજપમાં તો કહેવાય છે તમામ ફોજ હતી. પંજાબથી સિદ્ધુ પણ હતા. ત્યાં પણ સિદ્ધુ આવ્યા, પણ દિલ્હીથી સતત નજર હતી. છતાં પણ હવે આમાં યુવા નેતાઓના જે કમાન સોંપવામાં આવ્યું છે એમના માટે પણ સવાલ ઊભા થશે. મને નથી લાગતું કે કોંગ્રેસમાં કંઈ આના લીધે કોઈ એવો મોટો સેટબેક લીડરશિપ કક્ષાએ આવે, કારણ કે જાણતા હતા કે પેટા ચૂંટણી છે. એક ત્યાંનો સંગઠનનો મેઇન વ્યક્તિ ગયો છે કે ઘણા વર્ષથી સંગઠન કુંવરજીભાઈના સહારે હતું અને ઇરોડ થઈ ગયું. અને ઇવન લાસ્ટ ટાઈમ સુધી ટિકિટ આપતી વખતે પણ શંકા હતી કે જે માણસને આપણે ટિકિટ આપી છે કુંવરજીભાઈનો તો નહીં નીકળે ને. અંદર ખાને તો બધા એમના ચેલા જ છે, જે પણ છે કોંગ્રેસ. અને એમને કીધું મારા કહેવાથી ટિકિટ મળી. એટલે પશોપેશ હતો કે બહારથી કોઈને લાઈને લડાવવા, કોળીને લડાવવા, પટેલને લડાવવા, એ છેક સુધી કોંગ્રેસ અંદર ખાને એ બીકમાં હતું. એટલે આમાં કઈ લીડરશિપનો વાંક ના કાઢી શકાય. બીજું કે પેટા ચૂંટણી હોય ત્યારે બંને પક્ષ આખા સ્ટેટની તાકાત એમાં ઉમેરે એની શક્યતા રહેતી હોય છે, અને એક ઉમેરે એટલે બીજાએ પણ ઉમેરવી પડે. જો કોંગ્રેસ આખું સ્ટેટનું સંગઠન ત્યાં નાખી દે તો ભાજપે પણ નાખવું પડે. એટલે બહુ ઓબ્વિયસ છે. અગાઉ પણ મેં પેટા ચૂંટણી જોઈ છે, એમાં બે પક્ષની તમામ તાકાતો કામે લાગતી હોય છે. જ્યારે આ જનરલ ઇલેક્શનમાં આવે ત્યારે આટલી બધી તાકાત ત્યાં કામે ના લાગે. સીધું ત્યાં પ્રચારમાં ના જાય, જીતુભાઈ વઘાણીના ત્યાં આટલા ના થાય, માંડવિયા ત્યાં ડેરા ના ટાણે, પરસોત્તમ રૂપાલાની ત્યાં સ્પીચ ના થઈ શકે. 182 સીટની ચૂંટણી હોય ત્યારે, લોકસભાની ચૂંટણી હોય ત્યારે, એટલે ત્યારે પરિણામ, ત્યારે આખી લડાઈ જુદી હોય. એટલે આ પેટા ચૂંટણી છે અને પેટા ચૂંટણીની રીતે જોવી જોઈએ, એક સીટ સેન્ટર જોવી જોઈએ. અને તમારા પ્રશ્નનો જવાબ આપું તો સ્ટેટ લીડર્સ જે છે કોંગ્રેસના, મને નથી લાગતું કે આમાં કંઈ એમને કંઈ વાળ વાંકો આમાં થાય. તો ભાજપ સામે આપ કહી શકાય કે એમને એક જાદુ ચિરાગ મળી ગયો, એક એનર્જી મળી ગઈ, એક જડીબુટ્ટી મળી ગઈ, એમ કહી શકાય. જો આમ પેટા ચૂંટણી છે, જડીબુટ્ટી મળી ગઈ એમ ના કહે, પણ એક વિક્ટરીનો એક અસર તો પડે કે ભાઈ ગ્રામીણ વિસ્તાર છે, ફાર્મર્સના ઇસ્યુ ના ચાલ્યા, કારણ કે બહુ વોકલ હમણાંથી હતું. રાજકોટ રૂરલ જસદણ છે, એમાં પટેલો પણ છે, તમામ બૂથ પર ભાજપ આગળ નીકળ્યું છે. બૂથ નહીં, આપણે રાઉન્ડ વાઇઝ જોઈએ તો તમામ રાઉન્ડમાં ભાજપ આગળ નીકળ્યું. અક્રોસ કોમ્યુનિટી એક પણ રાઉન્ડ અહીંયા એમ કહેવાતું હતું કે ખેડૂતો છે, પરંતુ ખેડૂતોને પાટીદારો પણ છે કે જે કી ફેક્ટર છે, પરંતુ એક પણ રાઉન્ડ 20 રાઉન્ડમાં એક બી બાબત કોમ્યુનિટી સમર્થન મળ્યું, એક બી એવું બાબત ના આવી. અમિતભાઈ, ઓલ ઓવર જે જીત થઈ છે આ 100નો આંકડો પણ થઈ ગયો છે. હવે આ જીતથી લોકસભા સીધું દેખાશે લોકસભામાં કે તમામ જે બેઠકો છે એ બેઠકો જીતવા માટે હવે એનર્જી પણ આવશે. લોકસભાની ચૂંટણી હવે પહેલા દિવસથી કહીએ છીએ કે એ આખી અલગ મત આધારિત ચૂંટણી હશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વના વિશ્વસનીયતા છે એના ઉપર એ ચૂંટણી લડાવાશે. પરંતુ જ્યારે જસદણની અંદર કોંગ્રેસના મિત્રો એમ કહેતા હતા કે અહીંયા ખેડૂતોમાં બહુ ઉહાપો છે, વાત ખોટી નીકળી. અહીંયા જાતિવાદની અંદર કોળી ઉમેદવાર છે તો પટેલો સાથે નહીં રહે, વાત ખોટી નીકળી. બધા જ સમાજ સાથે રહ્યા. જે પ્રકારે ચૂંટણીના આધારે ગુજરાત સરકારની કામગીરી ઉપર મેન્ડેટ ગણાશે એવું કહેતા હતા, એને સિક્કો વાગી ગયો જનતા તરફથી. એટલે કહેવાનો મતલબ છે કે કોંગ્રેસની નેતૃત્વ જે કંઈ ગુજરાતનું છે એમને એમની કેડરને જવાબ આપવો જોઈએ, એમણે જનતાને જવાબ આપવો જોઈએ. સતત 23 વર્ષ પછી પણ કોંગ્રેસના ફટાકડા એ સુરસુરિયું થઈને ઘરે જ પડ્યા રહે છે, એ ફૂટતા જ નથી. એટલે એમની પાસે કોઈ આયોજન નથી.
જનતાને પહોંચવાનો કે જનતાને સમજવાનો એમને કોઈ કહેવાય ને કે એને કોઈ ક્યાસ કાઢી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી અવશ્ય, કારણ કે લોકશાહીની અંદર તમે જે કામ કરો છો એ કામનું મૂલ્યાંકન એ ચૂંટણી સિવાય થતું નથી. અને જે પેટા ચૂંટણી હોય છે એ કોઈ માને કે ન માને પણ થોડા ઘણા અંશે એ જનતા તમને જે તમારા કામને મોહર મારે છે એ રીતે જોવાતું હોય છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની અનેક પ્રકારની વાતો ઉપર જનતાએ પોતાની મોહર મારી છે કે તમે આગળ વધો, કારણ કે આની અંદર ગ્રામીણ મતદાર હતા, આની અંદર ખેડૂત મતદાર હતા, આની અંદર સૌરાષ્ટ્રનો મતદાર હતો, આની અંદર બધા જ સમાજના મતદાર હતા. તો આ બધું જોતા મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે જનતાનો વિશ્વાસ ફરીથી ફર્મ થયો છે અને 26 લોકસભાની સીટ અહીંયાથી જીતવાનું જે ભારતીય જનતા પાર્ટીનું એક વિનંતી ભર્યો આગ્રહ છે જનતાની સામે કે આ દેશના પ્રાઇમ મિનિસ્ટર ગુજરાત તરફ એ આવનારો સમય કહે છે 26 માંથી કેટલી આવે છે. રેશમાજી, ઓલ ઓવર જે સમસ્યા હતી કે ગ્રામીણમાં ખેડૂતોની સમસ્યા, એમને પણ વોટ તો આપજો કે જે આંકડા આવ્યા 20,000ની આસપાસ, પાટીદાર મતદારો કઈ નારાજ છે. ક્યાં નારાજગી જોવા મળી? દેખાતું તો બહુ ઓછું દેખાયું, થોડાક અંશે વોટ મળ્યા હોય, પરંતુ જે મોટી હવા હતી એ હવાનો ફુગ્ગો તો ફૂટી ગયો. જો અહીંયા નારાજગી હતી એનો મતલબ એવો નથી કે એ લોકોએ વોટ બીજે આપ્યા છે. નારાજગી હતી, એમને આશા છે કે અમારા કાર્યો થશે એટલા માટે જ કુંવરજીભાઈને વોટ આપ્યા છે. કેમ 2017માં નહીં આપ્યા? કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે લોકો જે નારાજ છે, જેને તકલીફ છે, એમને ઉમ્મીદ થઈ કે હવે કુંવરજીભાઈ આવ્યા છે તો અમારા કાર્યો થશે, અમારા કાર્યો સત્તાધારી પક્ષમાં બેઠા છે તો કાર્ય સરળતાથી થશે, ઇઝીલી થશે. આવું જે માનસિકતા છે ને આવું જે હતું, કારણ કે ઘણી બધી વાર આપણે સાંભળેલા છે કુંવરજીભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કઈ ચૂકેલા છે કે ભાઈ કામ નથી થતા, અમે કરવા માંગીએ છીએ. તો આ બધું જે હતું એ જનતા ઉપર ઇફેક્ટ થઈ છે અને જનતાને એક આશા થઈ કે ચલો કામ નતા થતા, ઉમેદવાર અમને આ જ ગમે છે, કેબિનેટ મંત્રી બન્યા એની પણ ફરક હોય. એટલે કહેવાય કે સત્તા હાથમાં આવે એટલે કામ કરી શકે, સ્વાભાવિક વસ્તુ છે. અને અમે સત્તા મતલબ ભાઈ પાસે ન હોય, શાણપણ પણ નકામું નહીં, શાણપણની વાત નથી. સત્તા સામે અવાજ ઉઠાવવો જ પડે છે કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અને અમે ફેસ કરીએ છીએ એટલે આ તો હું બોલતી રહીશ. કહેવાનો મતલબ કે જનતાને હવે ઉમ્મીદ છે. પણ જો અહીંયા એક ખતરાનું કિરણ એ પણ છે કે હવે તમે જો કાર્ય નહીં કરી શકો, તમે એમાં ખરા નહીં ઉતરી શકો તો જનતા તમને નકારશે. એ પણ ફેક્ટ વસ્તુ છે. ક્યાં નકારી છે? ગુજરાતમાં તો એ વારંવાર થઈ રહ્યું છે, નકારતી જ નથી જનતા. આપ કહી રહ્યા છો નકારશે, પરિણામ આવે તો નકારતી જ નથી. સાંભળો, અમે પણ એવું જ વિચારીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા કે જશું તો કાર્ય થશે, જે પ્રશ્નો પડતર છે, જે સમાજના પ્રશ્નો છે થશે, પરંતુ નથી થઈ રહ્યા. આ ફેક્ટ વસ્તુ છે. કદાચ આવું બોલવાની હિંમત અથવા તો કોઈ બોલવાની કોશિશ નથી કરતું, કોક બોલે છે, અમે બોલીએ છીએ કારણ કે અમારું તો જન્મ જ એક ક્રાંતિમાંથી લોકોએ અમને ઓળખાણ આપી છે. એટલે અમને કોઈ એવા પાર્ટીના લેબલની કે પાર્ટીના કોઈ ખોટા ડિસિપ્લિનની કોઈ છે ને એટલા માટે અમે બોલીએ છીએ. લેબલ તો લાગ્યું છે ને, 100% લેબલ છે, પણ લેબલનો મતલબ એ તો નથી કે જે સાચી વાતો એ પણ મારે દબાઈને મનમાં રાખવાની કે હું બોલી ના શકું. લોકો માટે રાજનીતિમાં આવ્યા છે તો બોલીશું. કહેવાનો મતલબ કામ કરવા પડશે, કામ કરવા પડશે ડેફિનેટલી. અને કુંવરજીભાઈ કળવા માંગશે ને કદાચ ઉપરથી કે કોઈ પણ નેતૃત્વથી અથવા તો સિસ્ટમથી કઈ અડચણ આવશે તો કુંવરજીભાઈ સોલ્વ કરવી પડશે. અને જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એમાં ખરું ઉતરવું પડશે. એનાથી તો કામ કરવું જ પડશે. જનકભાઈ, એક સવાલ થાય, કુંવરજીભાઈ માટે પ્રેશર વધ્યું અહીંયાથી, કારણ કે હવે આપ વિપક્ષમાં હતા, હવે સત્તામાં છો અને હવે કોઈ બહાનું નહીં ચાલે, કામ કરવું પડશે. સાચી વાત છે કે જ્યાં જસદણ વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચિત રહ્યો છે, લોકોની અપેક્ષાઓ અનેક ગણી છે. અત્યારે રકમ ફાળવીગત યોજનાઓ જાહેર કરી છે, કામ શરૂ નથી થયા. આ બધા જે 400 કરોડના કે 500 કરોડના જે કામ ખાસ કરીને સિંચાઈના, રોડ, રસ્તા અને પાણીના જે છે એ કરવા પડશે. અને લોકસભાની ચૂંટણી પહેલાં એ લોકોને દેખાય એવી રીતે એનું કામ શરૂ કરવું પડશે, નહીં તો લોકોનો વિશ્વાસ નહીં ટકે. લોકો આ વિશ્વાસ ઉપર કુંવરજીભાઈને મત આપ્યા છે કે હવે કેબિનેટ છે એટલા કરોડ ફાળવ્યા છે તો અમારા આ વર્ષોના જે પ્રશ્નો છે એ પૂરા થશે. આ જે લોકોની અપેક્ષા છે એને સંતોષવા માટે કુંવરજીભાઈએ 6 મહિના સતત પ્રયત્ન કરવા પડશે. અચ્છા, એ વિસ્તારમાં વિકાસના કાર્યો થયા જ નથી. આપ જુઓ કે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, વિંછિયા અને આજુબાજુના. એના પર પણ વાત કરીશું કે એના માટે જવાબદાર કોણ થયો છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યો છે. આ મુદ્દે વાત કરવા માટે અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી છે, તેમની સાથે વાત કરીશું. જીતુભાઈ, આ યુદ્ધની અંદર જસદણના જંગમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, કઈ રીતે લો છો? લોકશાહી ઉત્સવ છે.
આ યુદ્ધ નહીં પણ એને ઉત્સવ તરીકે જોઈએ તો અમારો વિચાર, કોંગ્રેસનો વિચાર, એમની માનસિકતા, અમારી માનસિકતા. કોંગ્રેસ એવું કહેતી હતી કે પરંપરાગત સીટ છે, અહીંયા તો કોંગ્રેસના મત છે. મારે કોંગ્રેસને અને એમના આગેવાનોને કહેવું છે, તમામ પ્રકારના રાહુલ ગાંધીના અપ્રચારના પરપોટાઓ, અસત્યના પરપોટાઓ, ખેડૂતોને ઉશ્કેરવાના પરપોટાઓ, બક્ષીપંથને ઉશ્કેરવાના પરપોટાઓ, પટેલ જ્ઞાતિને ઉશ્કેરવાના પરપોટાઓ, દલિત, આદિવાસી, અન્ય જ્ઞાતિ, સવર્ણોને ઉશ્કેરવાના પરપોટાનો અહીંયા ફૂટી ગયા છે. કોંગ્રેસને તમતમતો તમાચો માર્યો છે. કુંવરજીભાઈને કમળના પ્રતીક તરીકે આ જસદણની જનતાએ કમળના નિશાન ઉપર બટન દબીને મત આપ્યા છે. કોંગ્રેસ 3 દિવસથી ઉછળ કૂદ કરીને બોલતી હતી, હું જોઈતો જાઉં, અમે એક પણ શબ્દ બોલ્યા નથી. એનો ઉત્સાહનો અતિરેક આ ગુજરાતની ધરતી છે ભાઈ. કોંગ્રેસ 2017 પછી એક પણ ચૂંટણી, હું આપને ઓથેન્ટિક કહું છું, સામાન્ય ચૂંટણી નગરપાલિકાની હોય, ગ્રામીણ ક્ષેત્રની, સ્થાનિક સ્વરાજ્યની હોય, અને જસદણ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલું છે. ગ્રામીણ ભાજપ સાથે નથી, ફલાણા ભાજપ સાથે નથી, એનો પરપોટો ફૂટ્યો છે. કોંગ્રેસને બરાબર રીતે આ ગુજરાતની જનતાએ લાફો માર્યો છે અને દેશમાં પણ ગુજરાત જ્યારે નવું કરે છે ત્યારે દેશમાં પહોંચે છે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ સમગ્ર દેશ આ ગુજરાતથી શરૂ થયેલી વિજય યાત્રાએ સ્વીકારશે. જીતુભાઈ, કાલે વડાપ્રધાન પણ હતા અને સંયોગ છે કે વડાપ્રધાનના આગમન બાદ ફરીથી એક વખત આ સીટ પર વિજય થયો છે. ગુજરાતની ધરતી છે. નરેન્દ્રભાઈ આ ગુજરાતને સિંચ્યું છે, વિકાસની નવી દિશા બતાવી છે. હું માનું છું કે એમને બતાવેલી દિશા એને જનતાએ વિશ્વાસની મોર મારી છે. કુંવરજી, ગુરુનો વિજય થયો છે, ચેલાનો હાર થયો છે, શું કહેશો આપ? ચેલાને કોઈ ઓળખતું નહોતું, રાજકારણ મેં શીખ્યું હતું અને પાછો મૂળ જગ્યાએ એને મેં મોકલી દીધો છે. આ વિસ્તારની જનતાએ મોકલી દીધો છે કે જે ખાસ કરીને જે અમારા વિશે કેટલાક લોકોને બહારથી લાવીને અમારા વિશે ગબ્બારા ફેંકાવતા હતા, એ સૌને અમે આવતા દિવસોમાં એની દિશા દેખાડી દીધી છે. કુંવરજીભાઈ, એક આખરી સવાલ, આ જીતનો શ્રેય કોને આપો છો આપ? આ જીતનો શ્રેય અહીંના જસદણ વિસ્તારની જનતાને, ભારતીય જનતા પક્ષના નાના મોટા સૌ કાર્યકરો, ભૂતકાળમાં કોંગ્રેસ સાથે મારી સાથે હતા અને જે મારી સાથે જોડાયેલા એ તમામ નાના મોટા સૌ કાર્યકરોને અને પ્રદેશના અધ્યક્ષભાઈ જીતુભાઈ, વિજયભાઈ, ડૉક્ટર ભરતભાઈ, એ તમામ સંગઠનના મિત્રોનો પણ હું આ જીતનો આભાર માનું છું. કેટલાક લોકો એવું કહેતા હતા કે આ કોંગ્રેસની સીટ છે, કુંવરજીભાઈની નથી. તો કોંગ્રેસ વાળા ગબ્બારા ઠોકીને જતા રહ્યા, એને દિશા દેખાડી દીધી. આ વિસ્તારના મતદારોએ એ તો સૌ ઘર ભેગા થઈ ગયા. અને આપના જે ચેલા હતા, આપે કીધું હતું સવારે કે રિક્ષા ચલાવે છે, તો હવે શું કરશે? એ મને મૂળ જગ્યાએ રિક્ષા ચલાવવા ડ્રાઈવર તરીકે મોકલી દીધો આ વિસ્તારની જનતાએ. તો કુંવરજીભાઈ બાવળિયા અને જીતુ વાઘાણી અમારી સાથે વાત કરી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો જે ચેલો હતો એ રિક્ષા ચલાવતો હતો અને અહીંની જનતાએ ફરીથી એક વખત તેમને ઓટો રિક્ષા ચલાવવા માટે મોકલી દીધો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયાની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, જસદણ. જસદણમાં જશ્નનો માહોલ, મુખ્યમંત્રી 2 વાગ્યાની આસપાસ પહોંચી શકે છે, આપ જોઈ શકો છો. પરંતુ આ બે દ્રશ્યો, બે વ્યક્તિઓને સમજવા એટલા માટે જરૂરી બની જાય. કુંવરજી બાવળિયા અને ભરત બોગરા 2017, 1 વર્ષ પહેલા બરાબર આ જ સમયે ડિસેમ્બરનો મહિનો, બંને આમને સામને, જેમાં જીત્યા હતા એક, એ કુંવરજી બાવળિયા. આજે પણ એ જ જીત થઈ, પરંતુ એ જીતમાં 1 વર્ષ પહેલા નારાજ હતા ભરત બોગરા. આજે બંને સાથે છે. તો આ જ રાજનીતિની આ જ મહત્વપૂર્ણ બાબત છે. તો જસદણમાં અવસર નાક્યાનો પડકાર પૂર્ણ થઈ ગયો છે અને એક પેટા ચૂંટણી મતલબ કે 100 આંકડો પહોંચી ગયો છે ભાજપનું. રેશમાજી, ઓલ ઓવર આ જીત થઈ છે. આ તમામ ભાજપે તમામ મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, તમામ લોકોને મેદાનમાં ઉતાર્યા અને આખરે આસાનીથી જીત જે મળતી હતી એ આસાનીથી જીત ન મળી. ભાજપ કહી રહ્યું છે કે ભાઈ અમારે તો એક ગ્રામ પંચાયત ચૂંટણીઓ તો અમે તો બધાને મેદાનમાં ઉતારીએ. તો આ એક મેસેજ ગયો લોકોમાં? નહીં, ચોક્કસ રીતે જે લોકોનો રોષ છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ અને ફેક્ટ માનવું પડે. એક ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે પણ મારે સ્વીકારવું જ પડે, કારણ કે દરેક આંદોલનની પાછળ કોઈ હોય છે કે એવું ના કહી શકીએ આપણે. થોડા ઘણા અંશે ચલો રાજનીતિ હોય છે, પરંતુ માસૂમ ખેડૂતો જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે હું માનું છું કે સ્પષ્ટ રીતે ખેડૂતોની પીડા સમજવી પડે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે રોષ હતો એના કારણે ડર તો દરેકમાં છે. આજ મને ડર હોય છે કે હું જ્યારે કાર્યકર્તા તરીકે એક પ્રજા વચ્ચે જાઉં ને વોટ માંગુ ભારતીય જનતા પાર્ટી
પાર્ટી માટે, ત્યારે મને ડર હોય છે કે હું કમિટમેન્ટ આપું છું એ પૂરી કરી શકીશ કે નહીં. એટલે આવા બધા ડર વચ્ચે કાર્યકર્તાઓ પણ આજે ચાલી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એના કારણે જ શીર્ષક નેતૃત્વને અને નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવે છે. અને આ જીત પાછળ તો મારું સ્પષ્ટ માનવું છે કે લોકો એકદમ સમજદાર થઈ ગયા છે. લોકોને એવું છે કે અમારા કામ થવા જોઈએ, એને પક્ષના લેબલની પરવા જ નથી કરી. સમજો, પક્ષ પલટો કરીને ગયા એવા નેતાને જીતાડ્યા છે, ઇટ મીન્સ કે લેબલ નહીં જોયો, વ્યક્તિ જોયો છે. એટલે આજ પ્રજા પણ એકદમ સચેત થઈ ગઈ છે અને રાજનીતિમાં જે કાર્ય થવું જોઈએ, કાર્ય થવાની આશા સાથે આ જીત મળી છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે જે પણ ડર છે પાર્ટીઓમાં તો હોય જ છે, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય. બિલકુલ. અમિતભાઈ, શું કહેશો આપ? હું આગળ બોલાયેલી એક લાઈનને આગળ ટો કરું તો જસદણની જનતાએ પોતાનું શાણપણ બતાવ્યું. ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે ત્યાં આગળ મંત્રી છે, જસદણની જનતાનો વિકાસ એ ચાલુ સરકારની અંદર જે મંત્રી હોય એવા ઉમેદવારને પસંદ કરીને જસદણની જનતાના વિકાસ થવાની સંભાવનાઓને ત્યાંની સાણી જનતાએ, જસદણની સાણી જનતાએ પોતાનું શાણપણ બતાવ્યું. એવી જ રીતે ગુજરાતનો પ્રાઇમ મિનિસ્ટર એ દિલ્હીમાં બેઠા હોય તો ગુજરાતની જનતા પણ આગામી દિવસમાં આ જ લાઇનને ટો કરી અને આગામી દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે 26માંથી 26 બેઠકો અપાવશે. એટલે જનતા પોતાનું હિત ક્યાં રહેલું છે આ જોતી હોય છે. એ આજની ચૂંટણીનું એક બીજું પણ કહેણ છે. હવે બાકીની વાતમાં જોઈએ તો કોંગ્રેસે હવે જે અભિમાન જીત્યા પછી દેખાતું હતું, એમના ભાષાઓમાં જે પરિવર્તન આવી ગઈ હતી, એમના પ્રવક્તાઓની અંદર જે કુંવરજીભાઈ અગાઉ જે મતોથી જીતતા હતા એના કરતા ડબલ બહુમતીથી જીત્યા છે એ બતાવે છે. ભાજપને મતોમાં વધારો થયો છે, ભાજપ માટે પ્રજાને પ્રેમ છે. દેશમાં 3 રાજ્યોની ચૂંટણી થઈ એના પછી પણ વિજયમાં અકબંધ છે એ બતાવે. મતદારોની લાગણી ગુજરાતમાં અને દેશમાં ભાજપ સાથે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે. ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીને ભાજપ સરકારમાં પણ સારા કામોને કારણે એમના પર સમર્થન છે. અને આ વિધાનસભા ગામડાની વિધાનસભા છે જસદણ. તમામ ગામોમાં ભાજપને લીડ મળી છે. કોંગ્રેસના ગૃહ પ્રચારનો પરપોટો ફૂટી ગયો છે કે કિસાનો નારાજ છે, કિસાનોએ ભાજપ સાથે જોડાણા. એવી જ પાટીદારના નામે રાજકારણ રમનારી કોંગ્રેસને પણ પટેલોએ, પાટીદારોએ જવાબ આપ્યો છે. કોળી સમાજ, અન્ય સમાજ, તમામ લોકોએ ભાજપને કમળને મત આપીને વિકાસની રાજનીતિમાં વિકાસ માટે મત છે એ અમે કહીએ. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે, વિજયભાઈ રૂપાણીની સરકારમાં વિશ્વાસ છે. આ બતાવે છે. ધનસુખભાઈ, ખાસ કરીને અવસરભાઈ નાખ્યા ઈવીએમ ઉપર આક્ષેપ કર્યા છે, ઈવીએમ ની અંદર ગોટાળાની વાત કરી છે, શું કહેશો? હાર ભાડે કોંગ્રેસ એટલે દેશનો નેતા કે રાજ્યનો નેતા કે બૂથનો નેતા ઈવીએમને હાર પાડે છે, પણ પ્રજા સાથે કોંગ્રેસ જોડાયેલા નથી. ભાજપને આ વિસ્તારના મતદારોએ અવસર આપ્યો છે. અવસરને આશીર્વાદમાં પલટાવી આ વિસ્તારના લોકો માટે અમે સેવા કરશું. પાટીદાર સમાજ નારાજની વાત છે, શું કહેશો? આ જ રિઝલ્ટ બતાવે છે કે 20,000 જેવી લીડ એ પાટીદારોએ ભાજપને મત આપ્યા, કોળી સમાજે ભાજપને મત આપ્યા, અન્ય સમાજે પણ, ખેડૂતોએ પણ ભાજપને મત આપ્યા. મહત્વનો સવાલ, લોકસભાની ચૂંટણી નજીક આવે છે, ક્યાંક આ કોળી સમાજનો પણ ટેકો મળી શકે છે અને લોકસભાના પરિણામમાં ભાજપને આનો ફાયદો થઈ શકે છે, શું કહેશો? ચોક્કસ ગુજરાતના તમામ સમાજો જ્ઞાતિ જાતિના આધારે. તો જસદણની જીત ભવ્ય જીત છે. તમામ સમાજે મત આપ્યા છે. ધનસુખ ભંડેરી કહી રહ્યા છે કે ઈવીએમ પર જીત થાય છે ત્યારે કેમ ઠીકરું ફોડતા નથી અને હાર થાય છે ત્યારે જ કેમ ઠીકરું ફોડવું છે. આ પણ એક સવાલ છે. કોંગ્રેસ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે જીત તો જીત હોય, હાર તો હાર હોય. જે જીતે એક જ વ્યક્તિ જીતવાનો છે અને જીત્યા છે કુંવરજી બાવળિયા. હા જબનભાઈ, એક સવાલ એ થાય કે ઈવીએમ પર ઠીકરું ફોડવું એ કેટલા અંશે વ્યાજબી છે? કારણ કે આ 3 રાજ્યોમાં હવે તાજું જ છે, 3 રાજ્યોમાં જીતી જાવ છો ત્યારે એ દેખાતું નથી, અહીંયા હાર થાવ છો. ના, એ હાસ્યાસ્પદ દેખાય છે. આપ જોશો કે ભવ્ય રોડ શો ભારતીય જનતા પાર્ટી તરફથી કાઢવામાં આવ્યો છે. આ રોડ શો જે છે આ જસદણ શહેરમાં ફરી રહ્યો છે અને ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના ભગવા ધ્વજ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. આ
જે રોડ શો ચાલી રહ્યું છે રોડ શોમાં અમે જોડાયા છીએ અને અમારી સાથે પોતે ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ નેતા છે ભરતભાઈ બોગરા એ અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ભરતભાઈ, થોડી વાર પહેલા આપ અલગ કોટીમાં હતા, હવે ભગવા કલરની કોટીમાં છો. આ ભાજપનો ભગવા વિસ્તારમાં લહેરાણો હોય. હું 15 વર્ષથી આ વિસ્તારમાં ભાજપના સંગઠનમાં કામ કરતો, એટલે સ્વાભાવિક છે કે સૌથી જીતનો જશ્ન વધારે મને ને મારા પરિવારને હોય. અને ભગવો તો અમારું પ્રતીક છે, એટલા માટે ભગવો પહેરીને આવ્યો છું. આ વિસ્તારમાં ભગવાના માધ્યમથી સેવા કરું છું, એટલે આખા વિસ્તારમાં આજે ભગવો લહેરાણો છે. ભરતભાઈ, આપ સાથે આજે રોડ શો ચાલી રહ્યો છે, એમાં નૃત્ય પર ગળી રહ્યા છો, નૃત્યની મુદ્રામાં છો અને તાળી પાડીને શું ઇશારો કરી રહ્યા છો? અહીંયા પંજાબથી લોકો કહેવા આવ્યા હતા કે કુંવરજીભાઈ હારે છે, ઠોકો તાળી. આજે હું એને જવાબ આપું છું કે ભારતીય જનતા પાર્ટી 20,000 મતથી જીતી, ઠોકો તાળી. તો આ વાત છે અને તેની સાથે સાથે હું વાત કરવા માંગીશ કે મોહનભાઈ, આ તાળી એટલે ફરીથી એક વખત શું કહેવા માંગો છો આ તાળીના માધ્યમ? આ નવજોતસિંહ સિંધુ પાકિસ્તાનના એજન્ટ આ વિસ્તારમાં લોકોને ગુમરાહ કરવા આવ્યા હતા. ખેડૂતોને કે ઠોકો તાળી, યુવાનોને કે ઠોકો તાળી, પણ લોકોએ કોંગ્રેસને હાર આપીને તાળી ઠોકી છે. એટલા માટે હું પંજાબ એમને મેસેજ આપવા માંગુ છું કે આ વિસ્તારમાં કમળ 20,000 મતે જીતું, ઠોકો તાળી. મહિના પહેલા એમાં બધા ઇમ્પોર્ટન્ટ કામ તો અવસર નાખ્યા, ઈવીએમ પર ઠીકરું ફોડ્યું. એટલે હા, એ તો અહીંના અમારા વિજયની તાળીઓ મારતા. નવજોત સિંધુ બીજુનું અહીં કાંઈ ચાલે નહીં. અહીંયા તો કુંવરજી બાવળિયાનું હાલે ને એની સાથે જોડે ભારત પૂરી કરશે એવો એમનો ભરોસો છે. 9,000ની આસપાસની લીડ હતી, આજે ડબલ લીડ થઈ ગઈ છે. એ ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકર્તાઓની દિન રાત લોહી પરસીનો એક કરીને જે મહેનત કરી છે, જે પુરુષાર્થ કર્યો છે, એને કારણે હું માનું છું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ધારાસભામાં 99 ધારાસભ્યો અમારા હતા અને 99 ધારાસભ્યોની ટીમના કેપ્ટન આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. આજે કુંવરજીભાઈ બાવળિયાના સ્વરૂપમાં 100મું કમળ 100મી સીટનો વિજય સાથે સદી નોંધાવે છે અને હું માનું છું કે વિજયભાઈ આજે શતકવીર બન્યા છે, સદીવીર બન્યા છે. આજે 100મું કમળ વિજયભાઈ રૂપાણીના માધ્યમથી ભારતીય જનતા પક્ષના ખાતામાં જમા થયું છે. આ ચૂંટણીના પરિણામો હું માનું છું કે દેશની રાજનીતિના સંદર્ભમાં ખૂબ મહત્વના બની રહેવાના છે. આજે જે રીતે રાહુલ ગાંધીએ એક ભ્રમ સર્જ્યો હતો, 3 રાજ્યના જીતના 3 રાજ્યમાં વિજય, ખરેખર તો એક જ રાજ્યમાં સ્પષ્ટ બહુમતીથી, 2 રાજ્યમાં તો એમને સ્પષ્ટ બહુમતી પણ નથી મળી, સાદી બહુમતી નથી મળી, પરંતુ દેશની પ્રજાને ભરમાવા નીકળેલી કોંગ્રેસને કારમી પછડાટ મળી છે. જે રીતે રાહુલ ગાંધી અને નવજોતસિંહ સિદ્ધુએ જે રીતે કુંવરજીભાઈ બાવળિયાની સામે કુપ્રચાર કરેલો હતો, અફવાઓ ફેલાવી, એમને ગાળો દેવામાં બાકી નથી રાખી. મને લાગે છે કે જદ્દનની પ્રજાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જદ્દનની પ્રજા વિકાસ ઝંકે છે, પાણી ઝંકે છે, નર્મદાના જળ ઝંકે છે, રસ્તાઓ ઝંકે છે, પીવાનું પાણી ઝંકે છે અને કૃષિલક્ષી મને લાગે છે કે જે કાંઈ અમે પગલાઓ લીધા છે એને મંજૂરીની મોહર મળી છે. જીત, ઢોલ નગારા, ડીજેના તાલે જસદણમાં બાવળિયાનું ખુલ્લી જીપમાં વિજય સરઘસ. તો કમલમમાં પણ આપ જોઈ શકો છો ખુશીનો માહોલ. પરંતુ મહત્વપૂર્ણ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે કે જસદણમાં હેલિપેડથી ગૌરવ અમારી સાથે જોડ્યા છે. ગૌરવ, કેટલા વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી આવી શકે છે ત્યાં? જનક, જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે એ પ્રમાણે લગભગ 1 વાગ્યાના સુમારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જસદણના હેલિપેડ ખાતે લેન્ડ કરી શકે છે તેવી માહિતી મળી છે. હું તમને બતાવવા માંગીશ સીધા દ્રશ્યો કે જ્યાં મુખ્યમંત્રીનો કોન્વે લાગી ચૂક્યો છે, તેમના કોન્વે વપરાતી એમ્બ્યુલન્સ હોય, પોલીસનું પ્રોટેક્શન ગોઠવાઈ ચૂકી છે. અને મહત્વની વાત છે કે જસદણમાં જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, કુંવરજીભાઈ બાવળિયા કે જેઓ કેબિનેટ મંત્રી છે, તેમની જીતની ઉજવણીમાં ખુદ જીતુભાઈ વાઘાણી જ્યારે સામેલ થઈ ચૂક્યા ત્યારે આ વિજયના ઉન્માદને માણવા માટે વિજયભાઈ રૂપાણી પણ અહીં આવવાના છે. જીત એટલા માટે મહત્વની થઈ ચૂકી છે કારણ કે રાજકોટ જિલ્લાનું રૂરલ એટલે જસદણ, રાજકોટ જિલ્લો એટલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વતન કહેવાય. ત્યારે ખૂબ શાખનો પ્રશ્ન હતો બંને પાર્ટી માટે. કોંગ્રેસનો ગઢગણા હતો અને ભારતીય જનતા માટે કેબિનેટ પ્રધાનને જીતાડવા માટેની મથામણ હતી. છેવટે કેબિનેટ પ્રધાન જીતી ગયા અને તેમની
જીતની ઉજવણી શરૂ થઈ ચૂકી છે જસદણમાં, ત્યારે તેમાંથી વિજયભાઈ રૂપાણી પણ બાકાત રહેવાના નથી અને 1 વાગ્યાના સુમારે તેઓ હેલિપેડ ઉપર લેન્ડ થશે. ત્યારબાદ સાંજે જે સભા થવાની છે તે સભામાં તેઓ હાજરી આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. હેલિપેડની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે, તેમનો કોન્વે લાગી ચૂક્યો છે અને થોડી વાર બાદ જ્યારે વિજયભાઈ રૂપાણી અહીંયા પહોંચશે ત્યારબાદ જે વિજયનો ઉન્માદ છે ભારતીય જનતા પાર્ટીનો એ ચોક્કસ મામલો થશે. જનક, તો જસદણમાં જશ્નનો માહોલ આપ જોઈ શકો છો. ખુલ્લી જીપમાં બાવળિયા, ભારત બોગરા. જપનભાઈ, મૂળ મુદ્દો આપણે વાત કરતા હતા, એનાથી આપણે આગળ વધીએ. ઈવીએમ, એટલે ઈવીએમ પર કોઈ પ્રશ્ન ઉઠાવે હાસ્યાસ્પદ લાગે છે હાર્યા પછી. કોંગ્રેસ તમે જુઓ કે હમણાં જેટલા રાજ્યોમાં જીતી ત્યાં ઈવીએમ ઓકે હતું, પણ તેલંગાનામાં કોંગ્રેસના લીડર હતા, એમણે ફોર્મલી ફરિયાદ કરી કે અમને ઈવીએમમાં ગડબડીની શંકા લાગે છે. એટલે એ લોકો માટે એક મનોરંજનનું સાધન બન્યું. હાર તો ઈવીએમ, જીત તો પછી રાહુલ ગાંધી. મત પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડ્યો અને છેલ્લે દિવસે ટિકિટ મળી તો પણ મળ્યા, એનો તમે જશ્ન મનાવો ને ભાઈ, શું તમે ઈવીએમ નો વાંક કાઢો? તમે એક સ્પિરિટેડ ફાઇટ આપી તમારા ગુરુ સામે, 70,283 મત એમને મળવા, એટલે એનો પોઝિટિવલી જશ્ન મનાવો. હાસ્યાસ્પદ થાય છે ઈવીએમ ની વાત કરે ત્યારે, ખરેખર હાસ્યાસ્પદ થાય છે. અને બીજું, ગેમના રૂલ પહેલેથી નક્કી થઈ ગયા હોય છે. ડે 1 તમે ચૂંટણીનું નામાંકન પત્ર ભરો છો, રૂલ્સ આર ફોર્મ કે ભાઈ આ રીતે આ મેચ રમાવાની છે, આ રીતે ગેમ રમાવાની છે. પછી તમે સ્વીકારીને એ ગેમમાં એકની જીત થવાની છે, તમે સ્વીકારીને ઉતરો છો, પછી તમે શું કામ આવા નિવેદન આપો? હાર સ્વીકારતા પણ શીખવું પડશે નેતાઓએ. આ રીતે ઠીકરું તમે જો શિવરાજસિંહ ચૌહાણ કેવા શપથ વિધિમાં ગયા, હાથ ઊંચો કર્યો એમણે, અને એમણે સ્વીકારી સ્પિરિટ, એટલી વિજયરાજે સિંધિયાએ સ્વીકારી, શપથ વિધિમાં ગયા. જનકભાઈ, અહીંયા વસ્તુ એ જ છે કે માત્ર જ્યારે ચૂંટણીઓ આવે છે ને એટલે ખાલી પક્ષ જ જોવામાં આવે છે. તમે જે વાત કરી કે 70,000 થી વધારે વોટ એમને મળ્યા છે, મતલબ કે 70,000 જનતાએ એમના ઉપર વિશ્વાસ કર્યો છે, સમજો. તો એમનું કાર્ય હવે પૂરું નથી થતું, હવે તો એનું કાર્ય શરૂ થશે. એક વિરોધ પક્ષમાં બેસી પોતાના મત વિસ્તારમાં અને જે કાર્યોની કમિટમેન્ટ આપી છે એની ઉઘરાણી કરવાનું એનું કાર્ય થશે. પરંતુ કોઈ હાર્યા પછી આ નેતાઓ કરતા નથી, આ પણ હકીકત છે. અને નથી કરતા એના કારણે ક્યાંક ને ક્યાંક જનતા પીસાઈ રહી છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે 70,000 મત આપ્યા છે, વિરોધ પક્ષમાં બેસાડ્યા છે તમને આટલા વિશ્વાસ સાથે, તો તમારે એ કાર્ય જે કમિટમેન્ટ શાસક પક્ષે આપ્યા છે પૂરા કરવા માટે ઉઘરાણી ચાલુ કરવાની છે અને લોકો સુધી પહોંચાડવાના છે. એટલે આ દ્રષ્ટિકોણથી કોઈ જોતું નથી અને આડાવડા એ લોકો હારના જે ઠીકરા ફોડે છે. હું તો માનું છું કે એમને પણ પોતાના જીતનું 70,000 વોટનું જશ્ન મનાવવું જ જોઈએ. બિલકુલ બિલકુલ. મારું એવું બોલવું છે કે અવસરભાઈ એ જિલ્લા પંચાયત સદસ્ય હતા. છેલ્લે દિવસે એનું આ પસંદગી કરવામાં આવી આ વિધાનસભાના ઉમેદવાર તરીકે. આખા બેઠકમાં એને પોતાનું કોઈ સંગઠન કે પોતાના કાર્યકર્તાને મૂકવાની એને કોઈ તક જ નથી મળી, અથવા તો એને આવડત પણ નથી, એની તાકાત પણ. એટલે ઉમેદવારમાં થાપ તો ખાઈ ગઈ છે. બિલકુલ. આખું એને કોંગ્રેસના સંગઠનના આધારે ચૂંટણી લડવાની હતી, પોતાની તાકાત ઉપર નહીં. એને જ્યારે આખો એક કોંગ્રેસ ઉપર આધારિત ઉમેદવાર હોય અને પોતાનું આખું સંગઠન અને માળખું ઊભું કરેલા ઉમેદવાર સામે લડવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે જ અવસરભાઈને એવી સારી તક ના જ મળે, એને સ્વીકારી લેવું જોઈએ. આ જીત છે એ અવસરભાઈની નથી, આ હાર છે અવસરભાઈની, હાર છે કોંગ્રેસની છે. બિલકુલ, આ એક મહત્વપૂર્ણ છે. અમિતભાઈ, કુંવરજીભાઈએ આમ તો પહેલાથી જ કોંગ્રેસમાં તો ત્યારથી જ પત્તા બિછાયેલા છે કે બીજો નેતા તૈયાર નથી કર્યો અને એટલા જ માટે નાખ્યા હોય કે પછી લીડરશિપ ના આવી અને એટલા જ માટે કદાચ ભાજપમાં આવ્યા. આજે આપણા માટે સારું, પણ લીડરશિપ એમને તૈયાર ન કરી બીજા નંબરની, એટલા જ માટે કદાચ એમને ફાયદો થયો છે. આ વાત સાથે હું એટલા માટે સહમત ના થઈ શકું, કારણ કે આ વિસ્તારની અંદર ક્યારે ભારતીય જનતા પાર્ટી જીતી જ ન હોય એવું તો છે નહીં. ડોક્ટર ભરત બોગરા એ પણ ત્યાં જીત્યા હતા જ, એટલે કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં કોંગ્રેસમાંથી આવીને ભાજપમાં જીત્યા. અને જો સાંભળો, ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર જીતા હતા ને, એટલે ભારતીય કુંવરજીભાઈ કોંગ્રેસમાંથી અહીં જીતે એવું ના કહેવાય. એ કુંવરજીભાઈએ કમળ ઉપર વોટ માંગ્યો છે, લોકોએ કમળના બટનને દબાવ્યું છે, એટલે ભારતીય જનતા પાર્ટી આ જીતે છે. અને ત્યાં આગળ બેઝિકલી કોંગ્રેસ અને પરંપરાગત બેઠક માનતી હતી. તમે ફેલ ગયા છો,
તમે ઉમેદવાર પસંદ કરવામાં ફેલ ગયા છો, તમે જનતાની નાડ પારખવામાં ફેલ ગયા છો, તમે સતત 22 વર્ષ પછી પણ જનતાનો વિશ્વાસ જીતવામાં ફેલ ગયા છો, તમારી જોડે પ્રદેશનું નેતૃત્વ નથી, તમારી સામે ભારતીય જનતા પાર્ટી સામે લડવાના મુદ્દા નથી. એટલે કહેવાનો મતલબ કે જે વિશ્વસનીયતા ગુજરાતમાં ઊભી થવી જોઈએ એ કોંગ્રેસની વિશ્વસનીયતા છે જ નહીં. અને જે લેવલે કામ કરે, તમે જુઓ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજી બૂથે બૂથે ફરે, મનસુખભાઈ માંડવિયા, બિલકુલ જીતુભાઈ વાઘાણી. આ એક મહત્વપૂર્ણ બાબત છે. કોંગ્રેસની કેડર છે નહીં અને એટલા માટે કોંગ્રેસને વારંવાર ગુજરાતમાં એક પછી એક માત ખાવી પડે છે. એ પણ કોંગ્રેસે